આપણને ટાઈમ ટુ ટાઈમ ગેસ બોટલ મળતી નથી, પછી ગેસ ભરાવાની તકલીફ પડતી હતી, બોટલ લઈ જવા લાવવામાં ઘરે કોઈ હોય નહીં તો તકલીફ પડે, એકલા જવા આવવામાં તકલીફ પડે, એ બધી તકલીફ પડતી હતી ને આમાં કંઈ તકલીફ પડતી નથી. ગેસનો બાટલો આવે તો થોડો ગેસના બાટલા હવે બંધ ગેસ ઘર બંધ છે તો ગેસનો બાટલો મૂકવાના નથી તો પછી પાછા જાતે લઈને લેવા જવાનું છે. વ્હીકલ 2 વ્હીલર હોય એટલે પાછું આપણે બેસીને લાવવાનું, એટલે એ બધા બહુ ઇસ્યુ ત્યારે અમને થયેલા છે. અને પછી જ્યારે PNG આવી ગયું ત્યારે કોઈ પ્રોબ્લેમ હજી સુધી તો આવ્યો નથી અમને લોકોને. આ બધા જ ડોમેસ્ટિક કસ્ટમરને આપણે ટોપ પ્રાયોરિટી લઈને અત્યાર સુધી મોટામાં મોટી તકલીફ હતી પરમિશનની. પરમિશન એટલે કે ધારો કે તમારે રોડ ક્રોસ કરવાનો હોય કે પછી કોઈ બીજી નહેર હોય, કેનાલ હોય, એ બધું ક્રોસિંગ કરવાનું હોય તો પરમિશનને લીધે જે ડિલે હતું એટલે સરકારશ્રીની સૂચનાઓ દરેક કલેક્ટરશ્રીને આપવામાં આવી અને એમણે અંગત રસ લઈને પરમિશનની કોઈ પણ જાતની તકલીફ ના પડે એવી વ્યવસ્થા કરી અને જેથી ગુજરાતમાં તમને હું કહું કે જ્યારથી આ ક્રાઇસિસ ચાલુ થયું ત્યારથી અંદાજે 70,000 થી 80,000 2 મહિનામાં જ કનેક્શન થઈ ગયા.